ये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारु सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। जय जगजीवजोनि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबंधु जय जगत्पियामहोभयम्। तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम्। सुलभम भगवान नाम जिह्वा च वशवर्तिनी तथापि नरके यान्ति किम आश्चर्यम अतः परम। शिष्य गुरु ने एक प्रश्न पूछो कि भगवान आ जगतनी अंदर સૌથી મોટું આશ્ચર્ય શું છે? ત્યારે ગુરુ ઉત્તર આપતા કહે છે કે સુલભમ ભગવાન, પરમાત્માની ભક્તિ કરવી, પરમાત્માનું નામસ્મરણ કરવું એ સૌથી સુલભ વસ્તુ છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય કે કંજૂસ વ્યક્તિ હોય, એને એક પણ પૈસો ખર્ચવાની જરૂરત ના પડે. ભગવાનનું સ્મરણ કરવું હોય, પરમાત્માની સ્તુતિ કરવી હોય, પરમાત્માની ભક્તિ કરવી હોય, કોઈ પણ સારા સૂત્રનો જ્ઞાનનો સ્વાધ્યાય કરવો હોય, પાઠ કરવો હોય, એક રૂપિયો એની અંદર ખર્ચ કરવો પડતો નથી. સૌથી સુલભ વસ્તુ છે, એકદમ ઇઝીલી એ આપણને પ્રાપ્ત થઈ જાય છે. સુલભમ ભગવાન નામ એટલે કે ભગવાનનું નામ એકદમ સુલભ છે. બીજી વાત કહે છે ગુરુ, જીહવા ચ વશવર્તિની, અને આપણી જીભ છે, જો આપણે કોશિશ કરીએ, એફર્ટ કરીએ, થોડો એફર્ટ, જીહવા ચ વશવર્તી, અને આપણી જીભ પણ આપણા વશમાં છે, આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આપણને સારું અથવા ખરાબ કરવા માટે કુદરતી રીતે નેચરલી ત્રણ વસ્તુ પ્રાપ્ત થઈ છે. મનુષ્યને ત્રણ વસ્તુ કુદરતી પ્રાપ્ત થયેલી છે. એને સારું કરવું હોય સારું કરી શકે, ખરાબ કરવું હોય ખરાબ કરી શકે. શું છે? તો કે એક તો મન એટલે કે વિચાર શક્તિ, બીજું છે વચન એટલે કે બોલવાની શક્તિ, અને ત્રીજું છે શરીર એટલે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી પ્રવૃત્તિ કરવાની શક્તિ. મન, વચન અને કાયા. કોઈ પણ જીવ આ ત્રણ વસ્તુથી કર્મ બંધન કરતો હોય છે અથવા તો ધર્મ કરતો હોય છે. કર્મ બંધન કરવા માટે અને ધર્મ કરવા માટે સાધન આ કોમન ત્રણ છે. જો મનનો સદુપયોગ કરીએ તો એ મનથી શ્રેષ્ઠ ધર્મ થઈ શકે, અને મનનો દુરુપયોગ જો થાય તો એ જ મનથી સંસારનું કર્મનું બંધન થાય છે. પરંતુ આપણને બધાને ખ્યાલ છે કે આપણું મન ઇઝીલી કંટ્રોલમાં આવતું નથી. આપણે ઈચ્છીએ કે હું મારા મનને કંટ્રોલમાં કરું, હું કોન્સન્ટ્રેટ થઈ જાઉં, મારા મનની અંદર ખરાબ વિચારો ન આવે. શું એ એટલું ઇઝીલી પોસિબલ છે? આપણે બધા જાણીએ છીએ કે ભલે આપણે
પૂજા કરતા હોઈએ, દર્શન કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, કોઈ પણ ધર્મ ક્રિયા પ્રતિક્રમણ સમય વગેરે કરતા હોઈએ, અથવા તો સિમ્પલ આપણે માળા પણ નવકારવાળી પણ કરતા હોઈએ, આપણે બધા જાણીએ છીએ, આપણને અનુભવ છે કે આપણો મનની અંદર ઘણી વખત સારી પ્રવૃત્તિ કરતી વખતે પણ અશુભ વિચાર આવી જાય છે અને આપણને એમ થાય કેમ મારા મનની અંદર આવા વિચાર આવે છે, કેમ બહુ બધા વિચાર આવે છે, કેમ મારું મન શાંત નથી, અને કોશિશ કરીએ છીએ છતાં પણ આપણે અનુભવીએ છીએ કે આપણું મન આપણા કંટ્રોલમાં નથી રહેતું. ત્રણ સાધનમાંથી મન આપણા કંટ્રોલમાં. બીજું શરીરથી અનેક અશુભ પ્રવૃત્તિ ઈચ્છાથી અથવા તો અનિચ્છાથી કરવી જ પડે, કારણ કે આપણી અંદર જે જીજીવિષા છે, જીવન જીવવાની અને કમ્ફર્ટેબલી જીવન જીવવાની જે ઈચ્છા છે ને, એના કારણે અનેક પાપ કાર્ય, અનેક પ્રકારની હિંસા, ઈચ્છા હોય કે ન હોય છતાંય આપણે શરીરથી કરતા હોઈએ છીએ. ત્રણ સાધનમાંથી બે સાધન એવા છે, મન અને કાયા, કે જે એકને આપણે કંટ્રોલમાં કરી શકતા નથી અને એકને કંટ્રોલમાં કરી શકીએ, શરીરને કંટ્રોલ કરી શકીએ, પરંતુ વ્યવહારિક સાંસારિક કારણોના કારણે શરીર ટોટલી નિર્દોષ રીતે એની પ્રવૃત્તિ નથી કરી શકતા, એક્ટિવિટી નથી કરી શકતા. ત્રણમાં એક જ સાધન રહી જાય છે, જીભ. જો વ્યક્તિ હૃદયની અંદર સંકલ્પ કરે કે મારે મારા વાણીથી, મારી જીભથી કોઈ પણ અશુભ પ્રવૃત્તિ કરવી નથી, મારે મારી વાણીનો, વચનનો દુરુપયોગ કરવો નથી, તો એ 100% પાડી પણ શકે. સુલભમ ભગવાન નામ જીહ્વાચ વશવર્તી. મન વશમાં નથી, કાયાને વશ કરી શકતા નથી, મજબૂરી છે એટલે કરી નથી શકતા, પરંતુ વચન એવું છે એક આ ત્રણની અંદર કે ત્યાં કોઈ મજબૂરી પણ નથી લડી શકતી અને આપણી વાણી, આપણી જીભ આપણા ટોટલ કંટ્રોલમાં છે. એટલે જેને ખરેખર આત્માનું કલ્યાણ કરવું હોય એ મન, વચન અને કાયામાંથી વચનનો તો ટોટલી સદુપયોગ કરી શકે છે અને સંપૂર્ણ રીતે દુરુપયોગ એની ઉપર કંટ્રોલ કરી શકે છે, એની અંદર કોઈ જ વાંધો નથી. જ્યારે શિષ્યએ ગુરુને પૂછ્યું કે ભગવાન આ જગતની અંદર આશ્ચર્ય શું છે, ત્યારે એનો જવાબ આપતા ગુરુ કહે છે કે મન, વચન અને કાયામાંથી વાણી, વચન જે છે એ ટોટલ આપણા કંટ્રોલમાં છે. સુલભમ ભગવાન નામ જીહ્વાચ વશવર્તિની. વશવર્તિની એટલે કંટ્રોલમાં છે. અને પરમાત્માનું નામ સ્મરણ કરવા, સ્વાધ્યાય કરવા, પાઠ કરવા, જાપ કરવા, એના માટે એક પૈસોય ખર્ચવાની જરૂર. આપણે ઈચ્છીએ અને તરત જ આપણે વાણીનો સદુપયોગ ચાલુ કરી શકીએ છીએ. ગુરુ કહે છે કે આવું હોવા છતાં પણ તથાપી નરકે યાંતિ કિમ આશ્ચર્યમ અતંત્ર. સદગતિ પ્રાપ્ત કરવા માટે આટલો મહાન આપણી પાસે અવસર હોવા છતાં જીવ વાણીનો સદુપયોગ તો નથી કરતો, જેટલો જોઈએ એટલો સદુપયોગ નથી કરતો, અને વાણીનો ઘણી વખત દુરુપયોગ કરતો હોય છે. આપણે આપણા જીવનની અંદર મોટા ભાગના જે ક્લેશ, ઝઘડા, બીજાની સાથે કંઈક અણબનાવ થાય, કોઈની સાથે સંબંધો ખરાબ થાય, તમે જોજો, નોટ કરજો, એનું સૌથી મોટું કારણ આપણી પોતાની વાણી, આપણી જીભ હોય છે.
વગર વિચારીએ બોલી દીધું. કોઈના હૃદયને આઘાત પહોંચે એ પ્રકારનું બોલ્યું. ઓલું કહેવાય છે ને કે ક્રોધ ભર્યોને કડવું બોલે અભિમાને અણગમતે. ક્રોધ ભર્યો અને કડવું બોલે અભિમાને અણગમતે. આપ તણો અવગુણ નવી દેખે તે કેમ જાસે ભુગતે. જીવ કોઈકને વાણી દ્વારા વચન દ્વારા ન બોલવા જેવું બોલી અને આઘાત આપતો હોય છે એ વખતે પણ એ એમ નથી વિચાર કરતો કે હું આ પ્રકારની વાણી બોલીશ, આવું બોલીશ, સામેવાળાના હૃદયને શું ફીલ થશે. અને ઘણી વખત આપણે અહંકારની અંદર બોલતા હોઈએ છીએ કે હું તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું, જે હોય એ મોઢા ઉપર બોલી દઉં. વિચાર કરો કે બધા સ્ટ્રેટ ફોરવર્ડ આવી રીતે થઈ જાય, જે હોય સીધું મોઢા ઉપર બોલી દે. શું સમસ્યાનું સમાધાન થવું શક્ય છે એવી રીતના? કોઈ કાણો હોય એને કહીએ કે આ તો કાણો છે. કોઈની અંદર સમજ શક્તિ ઓછી હોય આપણે એને કહી દઈએ આ તો ડોબો છે. ચાલશે ખરું? ભલે ગમે એટલું સાચું છે, પરંતુ આવું સત્ય બોલવું એનાથી વ્યવહાર ચાલશે ખરો? એનાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થશે. એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર કેવી રીતના બોલવું જોઈએ એની કળા બતાવી છે કે જો જીવ પોતાના વાણીનો ઉપયોગ કરવાનું શીખે. નાનપણથી આપણે બોલવાનું તો શીખી જઈએ છીએ, પરંતુ ઘણી વખત એવું થાય છે કે આખી જિંદગી બોલવાની કળા શીખી નથી શકતા. બોલવાનું શીખી જાય છે. ઘણા વ્યક્તિ એવા હશે કે જેને 3 લેંગ્વેજ, 5 લેંગ્વેજ, 10 લેંગ્વેજ બોલતા આવડતી હોય અને કે મને તો આટલું બધું બોલતા આવડે છે. ઘણા એવા જીવો હોય જે સામેવાળાને એકદમ ઇમ્પ્રેસ કરી દે એવી વાક છટાપૂર્વક બોલે, પરંતુ છતાંય જો ધર્મયુક્ત બોલવાનું ન આવડતું હોય તો એ બોલવાના કારણે જીવ અનેક પ્રકારના કર્મ બંધન કરતો હોય છે. અને તમે જો કુદરતી રીતે જોશો ને, આપણી જે 5 સેન્સીસ છે, 5 ઇન્દ્રિયો, કેવી કુદરતની વ્યવસ્થા છે તમે જુઓ. 5 ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ અને ચામડી, આ 5 ઇન્દ્રિયો છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, આ 5 સેન્સીસ છે. હવે કુદરતી વ્યવસ્થા જો કાન છે એકદમ તદ્દન ખુલ્લા છે, કોઈ દરવાજો નથી. કોઈ પણ શબ્દ સીધા જ કાનની અંદર ઘૂસે. આપણે કાનને બંધ કરી શકીએ એવું કંઈ નેચરલી આપણને નથી પડે. નાક છે તો નાકનું પણ એવું છે. નાકના દરવાજા ઘ્રાણેન્દ્રિય, એ બીજી ઇન્દ્રિય, એ પણ એકદમ ટોટલ ખુલ્લી છે. ચામડી છે ટોટલ 100% એક્સપોઝ થયેલી છે. સ્પર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, એ 3 ઇન્દ્રિયો એકદમ ખુલ્લી, કોઈ દરવાજા નથી, કોઈ દ્વાર નથી, આપણે બંધ નથી કરી શકતા. ચક્ષુરેન્દ્રિય છે એક થોડી પાપણ, પતલી પાપણ છે, એને આપણે બંધ કરી શકીએ છીએ. પરંતુ 5 ઇન્દ્રિયની અંદર જીભ જો, જીભ માટે કુદરતે કેવી વ્યવસ્થા રાખેલી છે. જીભને 32 ચોકીદાર, 32 દાંત એ 32 ચોકીદારનું કામ કરે. 32 ચોકીદારની વચ્ચે જીભને રાખેલી છે અને ઉપરથી હોઠની દીવાલ, એને સજ્જડ રીતે બંધ કરવાનો ઉપાય કુદરતી રીતે આપણને મળેલો છે. કારણ કે 5 સેન્સીસ જે છે, 5 ઇન્દ્રિયો છે, એ 5 ઇન્દ્રિયોની અંદર સૌથી વધારે ખતરનાક કોઈ ઇન્દ્રિય હોય તો એ છે રસનેન્દ્રિય, જીભ. જીભ દ્વારા
આપણે ન બોલવા જેવું બોલી અને કર્મ બંધન કરીએ છીએ અને ન ખાવા જેવું ખાઈને પણ કર્મ બંધન કરીએ છીએ સતત. અને એટલા માટે જ કુદરતની વ્યવસ્થા જુઓ કે એને બિલકુલ બંધ રાખેલી છે. એ કુદરત એમ કહેવા માંગે છે કે એ ભાઈ 5 ઇન્દ્રિયોની અંદર પણ જીભ ઉપર તારે સૌથી વધારે કંટ્રોલ કરવાની જરૂરત છે. જો તું જીભ ઉપર કંટ્રોલ નહીં કરે તો તારું જીવન અસ્ત વ્યસ્ત થઈ જશે. શાસ્ત્રની અંદર બોલવા માટે જે વાણીની કળા બતાવેલી છે, બોલવાની આર્ટ, એની અંદર 8 વસ્તુઓ બતાવેલી છે કે કેવું બોલવું જોઈએ. સ્તોકમ, મધુરમ, નિપુણમ, કાર્યપતિતમ, અતુચ્છમ, ગર્વરહિતમ, પૂર્વ સંકલિતમ અને ધર્મ સંયમ. આ 8 વસ્તુ બતાવી છે કે એ જીવ જો ખરેખર તારે આ જન્મની અંદર સુખી થવું હોય અને આવતો જન્મ પણ તારે સારો જોતો હોય, તારે તારા આત્માનું કલ્યાણ કરવું હોય, તો જે વસ્તુ ઉપર તું ઇઝીલી કંટ્રોલ કરી શકે છે 3 સાધનની અંદર, આ વચન નામનું સાધન, મન, વચન અને કાયા, એની અંદર ઇઝીલી તું જીવ ઉપર કંટ્રોલ કરી શકે છે. તું થોડો પ્રયાસ કર, થોડો પુરુષાર્થ કર અને તારી જીભ ઉપર કંટ્રોલ કર. કેવી રીતના બોલવું? તો સૌથી પહેલા કહ્યું છે સ્તોકમ. ઓછું બોલવું જોઈએ. સૌથી પહેલી વાત છે. કારણ કે અનાવશ્યક જાજુ બોલવાથી જ કોઈ વખત ચૂકી જવાય છે, જીભ લપસી જાય છે. બહુ વધારે પડતો બોલતો હોય ને, અને બોલતી વખતે વિચાર લગભગ નથી કરી શકતો અને બોલી જાય છે, જસ્ટ ફ્લોમાં બોલી જાય. અને પછી એને ધ્યાન આવે કે મારે આવું તો નહોતું બોલવું, આ ખોટું બોલી. અને પછી માફી પણ નથી માંગી શકતો, કારણ કે અહંકાર છે, ઈગો છે. હું શું કામ, એમાં શું, આટલું કહી દીધું અને મેં તો સાચું જ કીધું હતું ને, મેં ક્યાં ખોટું કીધું છે. એવો ઈગો. એટલે પછી માફી પણ ના માગી શકે, મિચ્છામિદુક્કડમ પણ ના માગી શકે. શાસ્ત્રકાર એટલા માટે સૌથી પહેલો નિયમ બતાવે છે કે સ્તોકમ, એકદમ ઓછામાં ઓછું. કહ્યું પણ છે વચનપાતાત વીર્યપાતાત ગરીયસે. વીર્યપાત કરતા પણ વચનપાત એ વધારે ભયાનક છે. એટલે એને, વચનને, વાણીને આપણે બચાવીને રાખવી જોઈએ. વચન રતન મુખ કોટડી, ચૂપ કરે દીજે તાલ, ગ્રાહક હોય તો દીજીએ વાણી વચન રસાલ. એક હિન્દી કવિએ વાણી માટે કહ્યું છે કે વચન શું છે? તો કે વચન એ રત્ન જેવું છે, જ્વેલ. આપણા ઘરની અંદર રત્નો હોય તો આપણે ઘરની અંદર રત્નો છૂટા ન મૂકીએ. રત્નોને ક્યાં મૂકીએ? તો કે સારું કબાટ હોય, તિજોરી હોય, એની અંદર બંધ કરીને મૂકીએ. તાળું પણ પાછું મારીએ. તિજોરી પણ ખુલ્લી ના મૂકીએ, એની અંદર તાળું મારી અને રાખીએ. એવી રીતના જ આપણી વાણી, વચન છે એ રત્ન જેવું છે. વચન રતન મુખ કોટડી, એને મુખરૂપી કોટડીની અંદર સારી રીતે સંભાળીને રાખવાનું છે. અને ચૂપ કરી દીજે તાલ, અને મૌનનું તાળું લગાવીને રાખવાનું છે. ગ્રાહક હોય તો દીજીએ. કોઈક વ્યક્તિ હોય કે એમ લાગે કે આ વ્યક્તિની સાથે મારે વાતચીત કરવા જેવી છે, યોગ્ય છે, તો ચોક્કસ એની સાથે બોલવાનું છે. ગ્રાહક હોય તો દીજીએ. કોઈ યોગ્ય વ્યક્તિ હોય તો એની સાથે બોલો, તમે વાંધો નથી આવવાનો. અયોગ્ય વ્યક્તિની સાથે બોલવાથી વાદ વિવાદ, ખોટી ચર્ચાઓ અને પછી ઝઘડાઓ. અને એટલા માટે જ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે સૌથી પહેલા તો એક ધ્યાન રાખવાનું છે કે મારે જરૂરત પૂરતું બોલવાનું છે, ઓછું બોલવાનું છે.
જેટલી જરૂરત છે એટલું બોલવાનું. હું એમ નથી કહેવા માંગતો કે આપણે આખો દિવસ મૌન રાખો, કારણ કે જીભ છે એનો ઉપયોગ જરૂરી પણ છે, ક્યાંક બોલવું પણ પડે, પરંતુ બકબક કરવું અને બોલવું આ બેની અંદર ફરક સમજી લેવું છે. અનાવશ્યક કારણ વગર બોલતા જ રહેવું એનો કોઈ અર્થ નથી. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે સ્તોકમ, ઓછું બોલવું. બીજી વાત કહે છે મધુરમ. અને કદાચ જો બોલવું પડે કોઈની સાથે તો કેવી રીતના બોલવું? સૌથી મહત્વની આ વસ્તુ છે કે કોઈની પણ સાથે બોલવું પડે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સત્ય બોલવું, પરંતુ કેવું? પ્રિય બોલવું, મધુરમ. બીજી વસ્તુ, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. ગમે એવું સાચું હોય પણ કોઈને હૃદયની અંદર ચોટ પહોંચે, આઘાત લાગે એવું સત્ય પણ ન બોલવું. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે અપ્રિય સાચું બોલવું એ જરૂરી નથી, કારણ કે એવું અપ્રિય બોલવાથી જ ક્લેશ થાય છે. આપણે મહાભારત જોઈ હશે, મહાભારતની કથા બધાને યાદ હશે. આખા મહાભારતની અંદર યુદ્ધ થવાના કારણોની અંદર એક સૌથી પ્રબળ કારણ વચન વાણી હતું. કે જ્યારે પાંડવોએ મહેલ બનાવ્યો, મોટો મહેલ, બહુ ખૂબસૂરત, અને એ જોવા માટે એ લોકોના ભાઈઓ કૌરવોને બોલાવવામાં આવ્યા, અને મહેલની અંદર એવી અદ્ભુત રચના કરેલી હતી, એવી ટાઇલ્સ હતી કે ભ્રમ થઈ જાય કે આ જગ્યાએ પાણી છે. પાણી ન હોવા છતાં પણ પાણીનો ભ્રમ થાય. ઓલા કૌરવોએ એ લોકોને બચારાને ખબર નહીં, જોયું કે આ તો અહીંયા કદાચ પાણી લાગે છે, એટલે ધોતી થોડી ઊંચી કરી, અને પગ રાખ્યો ત્યારે ખબર પડી કે આ તો પાણીનો ભ્રમ થાય છે, એકચ્યુઅલમાં પાણી નથી. ભોઠા પડ્યા. એટલે પાંડવો અને વિશેષ કરીને દ્રૌપદી ખડખડાટ હસી પડી. પછી આગળ જતા ટાઇલ્સની અંદર એવી રચના કરેલી હતી કે પાણી હતું પણ ખબર જ ન પડે કે આ જગ્યાએ પાણી છે, અને પગ મૂકે ત્યારે ખબર પડે કે પાણી છે, અને એ જગ્યાએ છપાક કરતો પાણી પડ્યો. આખા બધા છાંટા કપડા ઉપર ઉડ્યા, કપડા ભીના થઈ ગયા. એટલે ઓલી દ્રૌપદી એ કહે છે કે આજે ખબર પડી કે આંધળાના છોકરાએ આંધળા જ. એક જે બોલ્યું દ્રૌપદી એ ઓલા કૌરવોને હૃદયની અંદર, આમ પણ કે એ સજ્જન તો હતા નહીં, એ લોકોના હૃદયની અંદર એવો કાળી ઘા વાગે છે કે આને જોઈ લઈશ, બદલો લઈશ. અને પછી શું થયું એ બધાને ખ્યાલ છે, આખી સ્ટોરી આપું. કે એક જે કઠોર લાગે એવું, અપ્રિય લાગે એવું, કોઈને હૃદયની અંદર ચૂભી જાય એવું વચન બોલ્યું. અને કહેવાય છે કે મહાભારતના યુદ્ધની અંદર 1,80,00,000 માણસો મર્યા. પશુઓની વાત તો અલગ, ફક્ત માણસો એટલા મર્યા. આટલી હિંસાનું કારણ, એની પાછળનું એક કારણ ન બોલતા વ્યક્તિ છે. અને એટલા માટે જ આપણે ત્યાં કહીએ છીએ, શાસ્ત્રકાર મહર્ષિ, હે જીવ, તો બોલતી વખતે ધ્યાન રાખ. રે જીહવે ગુરુ મર્યાદમ વચને ભોજને તથા. જીભને ઉપદેશ આપતા જ્ઞાની કહે છે શાસ્ત્રની અંદર, હે જીભ, રે જીહવે ગુરુ મર્યાદમ. હે જીભ, તું મર્યાદામાં રહે. હે જીવ, તું તારી જીભને કંટ્રોલ કર. કેમ? તો કે છે કે રે જીહવે ગુરુ મર્યાદમ વચને ભોજને તથા. વાણીના બે ઉપયોગ છે. તમે જુઓ ફરીથી અગેન, આપણી જે ઇન્દ્રિયો છે, બે કાન, ઉપયોગ શું? એક, સાંભળવાનું. નાકના નસકોરા બે, કામ શું? તો કે શ્વાસ પ્રશ્વાસની ક્રિયા. બે આંખો, પરંતુ કામ શું? એક, જોવાનું. પરંતુ તમે જુઓ, જીભ એક અને કામ કેટલા? બે. બાકી બધી ઇન્દ્રિયો બે બે, બે આંખ, બે કાન, નાકના નસકોરા બે, કામ એક.
અને જીવ એક અને કામ બે, અને એ પણ બહુ મજબૂત કામ, ખાવાનું અને બોલવાનું. અને જીવ ન ખાવા જેવું ખાઈને કર્મ બંધન કરે, અને ન બોલવા જેવું બોલીને કર્મ બંધન કરે. અને એટલા માટે જ શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે રે જીવે ગુરુ મર્યાદમ વચને ભોજને તથા વચને પ્રાણ સંદેહો ભોજને સ્યાદ અજીર્ણતા. જો ન બોલવાનું આવડે અને ન બોલવા જેવું બોલી જાય, વચને પ્રાણ સંદેહો, ઘણી વખત બોલવાના કારણે વ્યક્તિના પ્રાણ પણ જતા રહે. ન બોલવાનું બોલે, ઝઘડો થાય, મારામારી થાય, અને એની અંદર જીવને મરી પણ જવું પડે. પછી ખબર પડે કે આને કંઈક ખરાબ બોલ્યું હતું, મારામારી થઈ અને કોઈ એને મારી નાખ્યો. વચને પ્રાણ સંદેહ. અને કદાચ એટલે સુધી એક્સ્ટ્રીમ ન પણ થાય, કોઈ રીતે આપણે જોજો આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, આપણા મિત્રો સાથે, આપણા સંબંધીઓ સાથે જ્યારે પણ અણબનાવ થાય છે, કોઈ પણ પ્રકારનો ક્લેશ ઝંઝટ થાય છે, મોટા ભાગે એની પાછળ રીઝન આપણી જીભ છે. અને એટલા માટે જ આચારણ સૂત્રની અંદર પણ નિર્દેશ કહેલો છે કે અમુક પ્રકારના વચન ન બોલવા જોઈએ. એનું આખું લિસ્ટ આપેલું છે આચારણ સૂત્રની અંદર. આપણે ત્યાં 45 આગમની અંદર આચારણ સૂત્ર એ અતિ પ્રાચીન કહેવાય છે, બહુ અદ્ભુત છે. એની અંદર વિશેષ કરીને સાધુ અને શ્રાવકોનો પણ આચાર કે કેવી રીતના જીવન જીવવું જોઈએ કે જેથી કરીને આ જન્મ આપણે સાર્થક બનાવી શકીએ, એનું માર્ગદર્શન એની અંદર છે. અને એની અંદર કહ્યું છે કે કેવું ન બોલવું જોઈએ. તો એનું લિસ્ટ બતાવતા કહે છે કે સૌથી પહેલી વાત, અસ્પષ્ટ ના બોલવું. જે પણ વસ્તુ આવે એકદમ ચોખ્ખી રીતે સામેવાળો સમજી શકે એવું ગણગણ ન કરવું. ઘણા વ્યક્તિઓ હોય ગણગણ કર્યા રાખે, મનની અંદર ગુસ્સો આવે, કહેવાની હિંમત ન હોય એટલે ગણગણી જાય. એને અસ્પષ્ટ વાણી કહેવામાં આવે. એટલે સામેવાળાને સંદેહ થાય કે આ શું બોલ્યો, મને ગાળો આપી, મારું ખરાબ કહ્યું. એટલે કહે છે કે અસ્પષ્ટ ન બોલવું. પછી સંદિગ્ધ ના બોલવું. સંદિગ્ધ એટલે શું? કે સામેવાળાને ખબર જ ન પડે કે આ સાચું છે કે ખોટું છે. એને સંદિગ્ધ વચન કહેવાય. આપણે ઓલું જે પ્રસિદ્ધ છે ને, નરોવા કુંજરોવા, એવું નરોવા કુંજરોવા ન બોલવું. નરોવા કુંજરોવાની પાછળ એક સ્ટોરી છે કે મહાભારતની યુદ્ધની અંદર ભીષ્મ પિતામહ અને દ્રોણ આ બધા બહુ જબરદસ્ત તાકાતવર યોદ્ધાઓ હતા. એમાં પણ દ્રોણને મારી શકે એવી શક્તિ પાંડવોની અંદર કોઈની અંદર નહોતી. અને દ્રોણને માર્યા વગર યુદ્ધ જીતી શકાય એવું. દ્રોણ જો શસ્ત્રનો ત્યાગ કરે તો જ એને મારી શકાય. જ્યાં સુધી એના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી કોઈ એને મારી ન શકે એવું કહેવાતું. શ્રી કૃષ્ણજીએ કીધું કે દ્રોણ શસ્ત્રનો ત્યાગ કરે, જો એને ખબર પડે ને કે એનો પુત્ર અશ્વત્થામાં મરી ગયો તો જ એ શસ્ત્રનો ત્યાગ કરશે. મારો છોકરો જ મરી ગયો, હવે આ યુદ્ધનું શું કરવું, છોડો, એમ કરીને એ શસ્ત્ર ત્યાગ કરશે. પણ કે દ્રોણને મારવા કરતા તો એના પુત્ર અશ્વત્થાને મારવો એ વધારે કઠણ છે. અશ્વત્થાના કેવી રીતે મરી શકે? તો કૃષ્ણ સમજાવે છે પાંડવોને કે ભાઈ જો અશ્વત્થાના મરી શકે એમ નથી, પરંતુ એક હાથીનું નામ પણ અશ્વત્થામા છે. ભીમનો હાથી હતો અને સામેવાળા કોઈ શત્રુનું જ હતું. એનો શત્રુનો હાથી હતો, એનું નામ અશ્વત્થામા હતું. કૃષ્ણ કહે છે કે તમે એ હાથીને મારી દો અને પછી જોરથી આપણે કહીશું કે અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા મરી ગયો. એટલે દ્રોણ છે, ગુરુ દ્રોણ, એ શંકામાં પડશે કે અશ્વત્થામા મરી ગયો. એટલે એ બીજા કોઈને નહીં પૂછે, યુધિષ્ઠિરને પૂછશે.
કારણ કે યુધિષ્ઠિરની સત્યવાદી તરીકે, સાચું બોલનારા તરીકે ખ્યાતિ છે. યુધિષ્ઠિરને પૂછે કે શું ખરેખર અશ્વત્થામા મરી ગયો? એ વખતે યુધિષ્ઠિરે કહેવું પડે કે હા, અશ્વત્થામા મરી ગયો. યુધિષ્ઠિર કે હું જૂઠું ન બોલું, તો કૃષ્ણ એને સમજાવે છે. આ એક ચીટિંગ જ હતી દ્રોણને મારવા માટેની. શ્રી કૃષ્ણજી યુધિષ્ઠિરને સમજાવે છે કે તારે ખોટું નથી બોલવાનું. અશ્વત્થામા હાથી એકચ્યુઅલમાં મરી ગયો હશે, તારે કહેવાનું છે કે અશ્વત્થામા એ મરી ગયો છે, એ હાથી છે કે માણસ છે એ તમે જાણી લો, પણ અશ્વત્થામા મરી. આવી રીતના સમજાવે છે. સરળ હૃદયના યુધિષ્ઠિર કહે છે ઠીક છે, હું એવું કહી દઈશ. અને પછી યુદ્ધની અંદર ભીમે હાથીને માર્યો, અશ્વત્થામા હાથીને, અને બધા જોર જોરથી કહેવા માંડ્યા કે અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા મરી ગયો. ઓલા ગભરાઈ ગયા ગુરુદ્રો, અને યુધિષ્ઠિરની પાસે આવીને પૂછે છે કે અશ્વત્થામા મરી ગયો? એટલે એ કહે છે કે નરો વા કુંજરો, કે નર એટલે કે મનુષ્ય, કુંજર એટલે કે હાથી. નર મનુષ્ય અથવા હાથી કોઈક અશ્વત્થામા મરી ગયો છે, પણ નરોવા બોલ્યું અને કુંજરોવા એ સાંભળી ન શકે, એટલે એટલા જોરથી શંખનાદ કર્યો, એટલે ઓલાને ખબર જ ન પડી કે કુંજર એટલે કે હાથી મર્યો છે. એને એમ થયું મારો પુત્ર એ જ મરી ગયો છે, અને એ પોતાના શસ્ત્ર ત્યાગ કરે છે, અને એ પછી એનો વધ થાય છે, એને મારવામાં આવે છે ગુરુદ્રોણને. એટલે સંદિગ્ધ વચન, અડધું પડધું વાક્ય, અડધું સાચું અડધું ખોટું જે બોલવામાં આવે ને, એને નરોવા કુંજરો વાક્ય. શાસ્ત્ર કહે છે કે આવું સંદિગ્ધ વચન, શંકા કરે એવું વચન, અડધું સાચું અડધું ખોટું, એ પણ ખોટું જ કહેવાય, સાચું ન કહેવાય. એટલે સંદિગ્ધ વચન ન બોલવું જોઈએ. ઘણા અનુમાન કરીને બોલે, મને આવું લાગે છે, આઈ થિંક કે આવું છે. અનુમાન કરીને પણ બોલવાનું નથી. આપણે શ્યોર હોઈએ કે આ આમ છે ત્યારે બોલવાનું છે. ફક્ત અનુમાન કરેલું આપણે બોલીએ તો એની અંદર પણ અનર્થ થવાની શક્યતા છે. અથવા ઘણા સાંભળેલું બોલે, મેં આવું સાંભળ્યું હો, આનું આવું થઈ ગયું છે. ગોસિપ જે આપણે કહીએ છીએ, ટોટલ ગોસિપ મોટા ભાગે સાંભળેલી હોય, આપણે જોયેલી હોય જ નહીં, આપણને ખબર જ ન હોય. ફલાણાના ઘરે આવું થયું, આના છોકરાની સાથે આવું થયું, આની છોકરીએ આમ કર્યું, આનું આવું થયું. અને ટોટલ સાંભળેલી વસ્તુ એક વ્યક્તિ બીજાને કહે, બીજાને બીજો ત્રીજાને કહે, આવી રીતના ગોસિપ ચાલે જ રાખે, ચાલે. અને ઘણી વખત આવી ખોટી ગોસિપના કારણે બે વચ્ચે ઝઘડો થઈ જાય, સંબંધ બગડી જાય. ભગવાન મહાવીર કહે છે કે એ જીવ કેવલ સાંભળેલું એ પણ બોલવાનું નથી. પછી પાંચમી વાત બતાવે છે કે જોયેલું હોય, આપણે આપણી આંખથી જોયું હોય તો પણ વગર વિચારીએ નથી બોલવાનું. ઘણી વખત આંખથી જોયેલું પણ આપણે જેમ વિચારીએ છીએ એવું સાચું નથી. એક પ્રસંગ મને યાદ આવે છે, બહુ સરસ. એક જગ્યાએ મેં વાંચેલો હતો પ્રસંગ કે એક માણસ, સજ્જન માણસ હતો, એ સમુદ્ર કિનારે, દરિયા કિનારે ચાલતો હતો. એનો થોડોક એક પરિચિત એ કોઈ વ્યક્તિની સાથે બેઠો હતો. એટલે એક પુરુષ હતો, એક સ્ત્રી હતી, અને એક કંઈક બોટલ પણ હતી. એની અંદર કંઈક રંગીન પીણું હતું, અને એ લોકો બંને ખૂબ ખડખડાટ હસતા હતા, અને વચ્ચે વચ્ચે ઓલા બોટલમાંથી કંઈક પીતા હતા. એક વ્યક્તિ જોવે છે કે આ કોની સાથે છે, આ સ્ત્રી કોણ હશે? કારણ કે એ સ્ત્રીને ઓળખતો નહોતો, પુરુષને ઓળખતો હતો. અને એ ઓળખતો હતો કે આમ તો આ પુરુષ સારો માણસ છે, પરંતુ બોટલની અંદર કંઈક રંગીન વસ્તુ છે, એ પીવે રાખે છે, બંને ખડખડાટ હસે છે. એટલે એના મનની અંદર એ વિચાર આવ્યો કે આ કંઈક જરૂર ગડબડ છે, આ કંઈક લફડું લાગે છે. આવી શંકા કરી અને થોડું ધ્યાનથી જોવા લાગ્યું. એટલે ઓલા માણસે તરત બોલાવ્યો, કઈ અને બોલાવીને કીધું કે તું મારા માટે ખરાબ વિચાર કરે છે ને અત્યારે? બોલો એકદમ ચકિત થઈ ગયો કે હા, મને એમ લાગ્યું કે તમે કંઈક આ મને લફડા જેવું લાગ્યું. તો કે જો ભાઈ, આ જે છે સ્ત્રી,
એ મારી સગી બેન છે, તું ઓળખતો નથી, ઘણા વર્ષે મને મળી છે, મને પણ ઘણા વર્ષે, અને આ બોટલની અંદર તું રંગીન પીળું જોઈએ છે ને, એ માત્ર શરબત છે. દૂરથી જ જોઈને નક્કી કરી દે કે બધું ખરાબ જ હશે. મેં મારી આંખથી જોયેલું છે, પણ આંખથી જોયેલું પણ ઘણી વખત ખોટું હોઈ શકે છે. એટલે આંખથી જોયેલું હોય છતાં પણ વિચાર કર્યા વગર અથવા તો સારી રીતે જાણ્યા વગર આપણે કોઈના માટે પણ ખરાબ બોલવું ન જોઈએ. ઘણી વખત આપણે સ્પષ્ટ બોલતા હોઈએ છીએ અને એની અંદર કોઈનું અહિત થઈ જાય. છઠ્ઠી વાત કે છે ભગવાન મહાવીર કે સ્પષ્ટ છતાં પણ હિંસાકારી વચન ન બોલવું, મર્મકારી વચન ન બોલવું. કોઈના હૃદયની અંદર આઘાત લાગે ને એવું વચન. આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ, કાળો હોય ને થોડોક ડાર્ક કોમ્પ્લેક્સ હોય કોઈનો, તો આપણે તરત જ એનું નામ પાડી દઈએ કાળિયો. થોડો પતલો હોય તો એનું તરત જ નામ પાડી દઈએ આપણે પતલો. થોડોક હેવી વેઇટ હોય તો તરત જ આપણે એને બોલાવશું એ જાડિયા. અહીંયા આપણે એ વખતે વિચાર નહીં કરીએ કે ઓલા સામેવાળાના હૃદયની અંદર કેવું દુઃખ થશે, એને કેવું ફીલ થશે. હું આવું કહીશ તો સાચું છે, એ કદાચ ઓવરવેટ છે, પણ એને જાડિયો કહેવાનું આપણો અધિકાર નથી. અથવા આપણે એ બોલીને કર્મબંધન કરીએ છીએ. ભગવાન કહે છે કે કોઈ પણ એવું વચન ભલે સાચું હોય પરંતુ હિંસાકારી હોય, આઘાત આપેલું હોય, અથવા તો કોઈનો મર્મ એટલે શું કે કોઈની સિક્રેટ વસ્તુ, એને કોઈની સામે આપણે પ્રગટ કરવાનો અધિકાર નથી. કોઈનું સિક્રેટ આપણે ખોલવું ન જોઈએ, કારણ કે કોઈનું પણ સિક્રેટ ખોલવાથી એને બહુ દુઃખ લાગે અને ઘણી વખત એ પછી જીવ મનની અંદર વેર લેવાનું નથી. વેરનું બંધ થવાનું કારણ પણ કોઈનું સિક્રેટ ઓપન કરવું એ કારણ બને છે. એટલે શાસ્ત્રની અંદર અને વંદિતું સૂત્ર આપણે પ્રતિક્રમણ પણ બોલીએ છીએ ને, પ્રતિક્રમણની અંદર પણ જ્યારે વાણીની વાત આવે, ભાષા સમિતિની વાત આવે છે, એની અંદર સ્પષ્ટ કહેવામાં આવે છે સહસા રહસ્યદારી, કોઈનું પણ સિક્રેટ ઓપન કરવું ન જોઈએ. સહસા રહસ્યદારી ગાથા છે વંદિતું સૂત્રની અંદર ક્લિયર કટ એની અંદર બતાવેલું છે કે જો એવું મેં અજ્ઞાન અવસ્થાની અંદર કોઈનું સિક્રેટ ઓપન કર્યું હોય તો ભગવાન હું પ્રતિક્રમણની અંદર એનું જામી દુકડમ આપું છું. આમ શાસ્ત્રની અંદર એ બતાવેલું છે. તો કોઈનું પણ આવી રીતના સિક્રેટ ઓપન ન કરવું. સાતમી વસ્તુ એ છે કે દ્વિઅર્થી ડબલ મિનિંગ વાતો ન કરવી જોઈએ, કારણ કે જીવ ડબલ મિનિંગ વાતો કરવાથી પણ અનેક પ્રકારના કર્મ બંધન કરે છે. અને નિરપેક્ષ એકાંત વચન, આ આમ જ છે આવી રીતના કે કદાચ આ આમ હશે એવું કહેવામાં આપણે બચી શકીએ છીએ, પણ એકાંતકારી વચન ના આ આમ જ છે ને આ આમ નથી જ. આપણે કેવલ જ્ઞાન નથી, આપણે સર્વજ્ઞ નથી, આપણને કોઈ વસ્તુ 100% ખબર નથી. જો 100% ખબર નથી તો કોઈ પણ વસ્તુને જકારપૂર્વક ન બોલવું જોઈએ, આ આમ જ છે, આ આમ જ નથી, આવું એકાંત વાક્ય ન બોલવું જોઈએ, એમ શાસ્ત્ર કહે છે. એટલે બોલતી વખતે આ જો ધ્યાન રાખે તો આપણે અનેક કર્મો એ બાંધતા અટકીએ છીએ. ફરીથી આપણે વાત વિચાર કરીએ કે 8 પ્રકાર જે બતાવ્યા છે શાસ્ત્રની અંદર કેવું બોલવું જોઈએ, કેવા પ્રકારની વાણી બોલવી. સ્તોકમ, મધુરમ, ત્રીજું છે નિપુણમ. નિપુણમ એટલે એકદમ સારી રીતે સમજી વિચારીને બોલવું. નિપુણ બોલવાથી સામેવાળો અભિભૂત થઈ જાય, લાગે કે આ બહુ સરસ બોલે છું. નિપુણમ. ચોથી વસ્તુ છે કાર્યપતિ. જ્યારે જે વાતચીત ચાલતી હોય એના સંદર્ભ અનુસાર વાતચીત ચાલતી હોય ઈસ્ટની અને આપણે વેસ્ટની વાત કરીએ તો એનો કોઈ અર્થ નથી રહેતો, એને નિરર્થક કહેવાય. એટલે ભગવાન મહાવીર કહે છે કાર્યપતિત્વ, એટલે જે પ્રકારનો કોન્ટેક્સ હોય એ પ્રકારે બોલવું, જે વાતચીત ચાલતી હોય એ વાતચીતના અનુસારે બોલવું.
જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને બોલવું, સબ્જેક્ટ ચેન્જ કરવાની કોશિશ ન કરવી. કાર્ય પતિત. પાંચમી વાત છે અને બહુ જ મહત્વની વાત છે, કેવું બોલવું જોઈએ. અતુચ્છમ. અતુચ્છમ એટલે શું? ઘણી વખત આપણે થોડા સમજદાર વધારે હોય, આપણને એવું લાગતું હોય કે હું થોડો વધારે સમજદાર છું અને મારી સાથે જે રહે છે ને, મારો ભાઈ છે, મારી બેન છે, મારી પત્ની છે, મારા છોકરા છે, એની અંદર મારા કરતા સમજ વધારે નથી. આવું આપણને જો એવું લાગતું હોય, ઘણી વખત સાચું હોય ખોટું હોય એની વાત નથી કરતો, જ્યારે આપણને આવું લાગતું હોય ત્યારે ઘણી વખત આપણે શું કરતા હોય છે, સામે વાળાને તોડી પાડીએ. તને ખબર ના પડે, તને આ તું આની અંદર માથું જ ન માર. જો ખબર ના પડતી હોય તો ખોટું બકબક પણ ન કર, એમ કરીને આપણે તોડી પાડીએ ઘણી વખત. એને તુચ્છ વાણી કહેવાય. વાત કદાચ સાચી પણ હોઈ શકે છે, પણ એનાથી સામેવાળાનો ઈગો પણ હર્ટ થતો છે. એને એમ થતું યાર, મને જેટલું આવે છે, મને જેવડું આવે છે એવું હું બોલું છું, પણ એની અંદર તું મને આવી રીતના તોડી પાડે, પ્રેમથી મને સમજાય ને ભાઈ. પણ ઘણી વખત આપણી અંદર જ એવું પેશન્સ, એવું ધૈર્ય નથી, એટલે આપણે પ્રેમથી સમજાવવાની જગ્યાએ તુચકાર કરી નાખી. તને ખબર પડે, તને ના, આ તારો સબ્જેક્ટ નથી, તું એની અંદર માથું ના માર, જવા દે. તુચ્છ વાણી. ભગવાન કહે છે કે તુચ્છ વાણી ન હોવી જોઈએ, અતુચ્છમ. કોઈ પણ સામેવાળા વ્યક્તિ એનો રિસ્પેક્ટ સાચવી. જો તમે સામેવાળાનો રિસ્પેક્ટ સાચવશો તો જ પરિવારની અંદર અને સંબંધની અંદર શાંતિ રહેશે. જો તમે તમારા સંબંધી અને પરિવાર, તમારા મિત્રો એનો રિસ્પેક્ટ નહીં કરો તો સંબંધ બગડશે, બગડશે અને બગડશે. અને જો સંબંધ બગડશે તો પછી વારે ઘડીએ તમારા વિચારો, મન અને પરિણતિ, આત્માની જે પરિણતિ છે ને, વિચારોની જે પરિણતિ છે ને, એ બગડે રાખશે. બોલતા નથી આવડતું એના કારણે જ આપણે ટેન્શન કરવું પડે છે. તમે જોજો, તમે જ્યારે પણ બહુ વિચાર કરશો અથવા બહુ ટેન્શન કરશો ને, તો એમાંથી મોટા ભાગના ટેન્શનો વાણીના કારણે પણ થતા હશે. કે કોઈ આપણને ખરાબ કહ્યું અથવા આપણે કંઈક ન બોલવા જેવું બોલી ગયા ને પછી પાછળથી આપણે અફસોસ કરીએ કે અરે યાર, આવું ન કર્યું હોત તો સારું, આવો બિહેવ ના કર્યો હોત તો સારું. એટલા માટે જ આપણે કીધું છે કે પહેલા વિચાર કરવો, પછી બોલવું. આ મારા માટે આવું કેવું યોગ્ય છે કે નથી, બહુ સારી રીતે નક્કી કર્યા પછી અતુચ્છમ. છઠ્ઠી વસ્તુ બતાવી છે ગર્વ રહિત. આપણી વાણી કેવી હોવી જોઈએ? ગર્વ રહિત, ઈગો રહિત. ઘણા બોલે એટલે તરત જ ખબર પડી જાય, બહુ અહંકારી, બહુ ઇગોઇસ્ટિક વ્યક્તિ છે. બોલે એટલે તરત જ ખબર પડે. વાણીની અંદર નમ્રતા હોવી એ જરૂરી છે. જેટલી નમ્ર વાણી હશે, આપણે બીજાના દિલ જીતી શકીએ છીએ, બીજાનું મન જીતી શકીએ છીએ. એટલા માટે જ શાસ્ત્રકાર કહે છે કે હે જીવ, તું ગમે એટલો હોશિયાર હો છતાંય તે તારે જે બિહેવિયર કરવાનું છે એની અંદર નમ્રતા, વિનય, સામેવાળાનો રિસ્પેક્ટ બહુ જરૂરી છે. તું ઈગો કરશે ને એનાથી તું એકલો પડી જશે. તમે જોજો, બહુ અહંકારી વ્યક્તિ હશે ને પછી એને જલ્દીથી કોઈ બતાવશે. બે પ્રકારના વ્યક્તિને કોઈ જલ્દી ન બતાવે, એક ક્રોધી વ્યક્તિ અને એક અહંકારી વ્યક્તિ. એનાથી પછી ધીરે ધીરે લોકો દૂર થતા જાય. અહંકારી અને ક્રોધી વ્યક્તિ એ સંબંધોને સાચવી ન શકે. હંમેશા મધુર વ્યક્તિ જ સંબંધને સારી રીતે સાચવી શકે. અને એટલા માટે જ શાસ્ત્રકાર કહે છે ગર્વ રહિતમ. સાતમું છે પૂર્વ સંકલિતમ. પૂર્વ સંકલિતમ એટલે પેલા મનની અંદર વિચાર કરવો કે આ બોલવું બરાબર છે કે નથી, આ ધર્મયુક્ત, આ બરાબર છે કે નથી.
એમ મનની અંદર પહેલા વિચાર કરી અને પછી જે બોલવું એનું નામ કહેવાય પૂર્વ સંકલિતમ. અને સૌથી મહત્વની વાત 8મી આવે છે ધર્મ સંયુક્તમ. ધર્મ સંયુક્તમ એટલે જે પણ આપણે બોલીએ એ ધર્મયુક્ત હોવી જોઈએ. સાચું હોય, પ્રિય હોય, પણ અધર્મયુક્ત હોય ને તો એ પણ ના ચાલે. ઘણા વ્યક્તિ એવા હોય મસ્કાબાજ કે બીજાને મસ્કા મારવા માટે એકદમ મીઠું 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 બોલે, હૃદયની અંદર અલગ હોય. મુખ में राम અને બગલ में छुरी જેવી વાત હોય ને કે હૃદયની અંદર કંઈક અલગ ભાવ હોય પણ બોલે તો એકદમ મીઠું, સામેવાળાને એકદમ ગમી જાય. પણ એ ધર્મ સંયુક્તમ ન કહેવાય. અહીંયા 8મી વસ્તુ બતાવે છે કે હે જીવ, તારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તું જે પણ બોલે એ ધર્મયુક્ત, જેનાથી તું વાણીનો સદુપયોગ કરીને ઉત્તમ ધર્મ આચરી શકશે. અને એટલા માટે જ ગુરુ જવાબ આપે છે શિષ્યને. શિષ્ય જ્યારે પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, આ જગતની અંદર આશ્ચર્ય શું છે, ત્યારે ગુરુ કહે છે કે સુલભમ ભગવાનના જીહવાચો વસવર્તી. જીભને કંટ્રોલ કરવો બહુ જ ઈઝી છે અને છતાં પણ લોકો દુર્ગતિમાં જાય છે. એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. જો એક વાણીનો, મન વચન અને કાયામાંથી એક વચનનો સદુપયોગ કરવાનું બરાબર ધ્યાન રાખે ને તો મોટા ભાગે એવું થાય એની દુર્ગતિ તો ટળી જાય, એની સદગતિ પાકી થાય. અને એનું રીઝન છે કે જે પોતાની વાણીને સુધારશે ને એનું મન પણ અડધું તો સુધરી જશે. કારણ કે વચન પછી જ વસ્તુ આપણા વિચારોની અંદર વધારે આવે છે. વચન અને વિચાર એ બંનેને બહુ જ ગાઢ સંબંધ છે. જો વાણી ખરાબ હશે તો વિચાર ખરાબ થવાના ને આ નક્કી સમજો. અને જો વાણી સારી હશે તો ધીરે ધીરે વિચારો પણ આપણા શુદ્ધ થઈ જશે. જો આપણે વાણીને કંટ્રોલમાં કરીશું તો ધીરે 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 આપણા વિચારો પણ કંટ્રોલમાં થવાના છે. એવી રીતના વચનને સુધારવાથી મન પણ સુધરે છે અને વચનને સુધારવાથી શરીરની એક્ટિવિટી છે, ફિઝિકલ કાયાની એક્ટિવિટી છે, એની ઉપર પણ આપણે કંટ્રોલ કરીશું. કારણ કે આપણે પછી અવેરનેસ આવશે કે હું બોલું તો બધું સારું છું પણ આચરણ કેમ નથી કરતો. આપણને જ એ પ્રશ્ન થશે આપણા પોતા માટે. ઘણી વખત સામેવાળા માટે આપણે એવું કહેતા હોઈએ છીએ ને કે આમ તો બધું સારું સારું બોલે છે પણ કરતો કાંઈ નથી. તો આપણા માટે પણ આપણને અવેરનેસ આવશે. જો આપણે વાણીને કંટ્રોલમાં કરીશું ને તો પછી શરીરથી પણ સારું કરવું. એટલે એક વસ્તુ સુધારવાથી બાકી બીજી બે વસ્તુ છે એ પણ સુધરી જશે. ધીરે ધીરે સુધરશે પણ સુધરી જશે. એટલે શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે મન, વચન અને કાયા આ ત્રણમાંથી સૌથી પહેલો કંટ્રોલ વચન ઉપર અને વચનથી, વાણીથી, જીભથી ધર્મનો પ્રારંભ કરો. જીભથી બે પ્રકારે, એક જે રીતના ધર્મની અંદર કહ્યું છે એવી રીતના વાણીનો ઉપયોગ કરો. અને બીજું ભોજન. શાસ્ત્રની અંદર આપણા આત્મ કલ્યાણની વાત કરેલી છે. આપણે ધર્મ કરીશું, બીજા ઉપર ઉપકાર નથી કરતા. આપણે ધર્મ કરીને આપણા આત્મા ઉપર ઉપકાર કરીએ છીએ. એટલે શાસ્ત્રની અંદર આવું બોલવું જોઈએ અથવા આવું ખાવું જોઈએ, આવું ન બોલવું જોઈએ અને આવું ના ખાવું જોઈએ. એ જે શાસ્ત્રમાં બતાવ્યું છે, ભગવાને જે બતાવ્યું છે એ એમણે ભગવાન માટે, ભગવાનના કોઈ સ્વાર્થ નથી, ભગવાને પોતા માટે નથી બતાવ્યું. ભગવાને આપણા માટે બતાવ્યું છે કે આપણા આત્માનું એની અંદર કલ્યાણ થશે. આનો વિચાર કરીએ. જેવું ભોજન ઉપર નિયંત્રણ કરવાનું કહ્યું છે શાસ્ત્રની અંદર, એવી રીતના ધીરે 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 ભોજન ઉપર નિયંત્રણ કરવાનું. અભક્ષ ન ખાવું, અનંતકાય, જેટલું અનંતકાય ઉપર કંટ્રોલ કરી શકાય એટલું અનંતકાય ઉપર કંટ્રોલ કરવું. મનની અંદર નક્કી કરવું કે મહિનાની અંદર 30 દિવસ હું ખાવા ઉપર જો કંટ્રોલ ના કરી શકું તો કમસે કમ 12 તિથિ
આપણે ત્યાં 12 તિથિની વાત આવે છે કે 2 બીજ, 2 પાંચમ, 2 આઠમ, 2 અગિયારસ, 2 ચૌદસ, પૂનમ અને અમાવસ્યા. આ 12 તિથિઓ છે. આ 12 તિથિઓના દિવસે આયુષ્યનો મોટા ભાગે બંધ પડવાની પોસિબિલિટીઝ છે. આ 12 દિવસોની અંદર, 30 દિવસમાં, મહિનાની અંદર આ 12 દિવસ બહુ મહત્વના છે કે આપણે આવતા જન્મનું જે આયુષ્ય છે એ આયુષ્ય મોટા ભાગે આ 12 દિવસોની અંદર નક્કી થાય. આવી કુદરતી સંરચના છે. 2 બીજ, અગેન ફરીથી તમને કહી દઉં, 12 થી 2 બીજ, 2 પાંચમ, 2 આઠમ, 2 અગિયારસ, 2 ચૌદસ, પૂનમ અને અમાવસ. આ 12 દિવસો ઇન્ડિયન કેલેન્ડર તમે જોશો એટલે આ તમને ખ્યાલ આવી જશે. આ 12 તિથિના દિવસે તો હું ખોટું ખાતા અટકું. જે શાસ્ત્રની અંદર કહ્યું છે કે ભાઈ આવા પ્રકારનું ભોજન ન કરવું જોઈએ, કમસે કમ હું મારી જીભ ઉપર એટલો નિયંત્રણ 30 દિવસ ન રાખી શકતો તો આ 12 દિવસ ઉપર તો રાખી શકું. કદાચ 12 દિવસ પણ મને શરૂઆતની અંદર સ્ટાર્ટિંગ કરવા માટે અઘરા લાગે તો હું 5 તિથિ, પાંચમ, 2 આઠમ ને 2 ચૌદસ આટલું તો કરું, ત્યાંથી સ્ટાર્ટ તો કરું. અને સૌથી મહત્વની વાત, આ 8 દિવસમાં તો સ્ટાર્ટ કરી દઉં કે આ પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. પર્યુષણ મહાપર્વની અંદર 8 દિવસ શાસ્ત્ર પ્રમાણે હું શુદ્ધ આહાર જ કરીશ. કારણ કે આપણે ગુજરાતીમાં કહે પણ છે, જેવો આહાર એવો ઓડકાર, જેવું અન્ન એવું મન, કે જેવું આપણે ખાઈશું એવો આપણા વિચાર થશે. તો હું આ 8 દિવસ મારે ઉત્તમ આરાધના કરવાની છે. 8 દિવસ તો સારું સાત્વિક ભોજન કરો. જો ભોજન કરવા, તપશ્ચર્યા કરવાની શક્તિ હોય તપશ્ચર્યા કરે, અતિ ઉત્તમ. કદાચ જો તપશ્ચર્યા કરવાની શક્તિ ના હોય તો પણ આ 8 દિવસ હું એવું ભોજન કરું એકદમ સાત્વિક, ઓછામાં ઓછું કર્મ બંધન મને થાય. ત્યાંથી સ્ટાર્ટ કરું અને પછી ભૂલી નથી જવાનું. પછી પર્યુષણ પછી પણ એ વાત યાદ રાખવાની છે કે મહિનાની અંદર હું ઓછામાં ઓછું 5 દિવસથી સ્ટાર્ટ કરું કે 5 દિવસ હું ખરાબ કંઈ ખાઈશ જ નહીં. 5 દિવસ હું મારી જીભ ઉપર કંટ્રોલ કરીશ. કારણ કે મન, વચન અને કાયાની અંદર જીભ ઉપર કંટ્રોલ કરવો મારા માટે સૌથી ઈઝી છે. હું ત્યાંથી સ્ટાર્ટિંગ કરી શકું એમ છું ધર્મનું. કારણ કે ધર્મ પાપ આ 3 વસ્તુથી જ આપણે કરીએ છીએ, મનથી, વાણીથી અને શરીર. અને હું વાણીથી ધર્મને પ્રારંભ કરી શકું છું, જીભથી ધર્મનો પ્રારંભ કરી શકું છું. તો 5 દિવસ હું ખોટું ખરાબ ખાઈશ નહીં. અને જ્યાં સુધી બને ત્યાં સુધી વાણીનો દુરુપયોગ નહીં કરું, અવેરનેસ રાખીશ, જાગૃતિ. જ્યારે પણ હું બોલું તરત, અથવા કદાચ ખરાબ કોઈ વખત આદતવશ બોલાઈ જાય તો તરત જ હું સોરી ફીલ કરીશ. સામેવાળાને કહી દઈશ, સોરી, મારાથી આ બોલાઈ ગયું. હું સ્ટાર્ટ કરી દઉં છું કે હવે આજ પછી મારે જ્યાં સુધી બને ત્યાં સુધી હું વાણીનો દુરુપયોગ નહીં કરું. આમ જીભ એનો દુરુપયોગ કરતા જો આપણે અટકીશું, મનની અંદર સંકલ્પ લઈશું આ પર્યુષણ પર્વની અંદર, વાણી એ ધર્મ બીજ છે, આટલું યાદ રાખજો. ત્યાંથી જેમ બીજમાંથી મોટું વૃક્ષ થાય એવી રીતના જ વાણીથી સ્ટાર્ટ કરેલો, જીભથી સ્ટાર્ટ કરેલો ધર્મ એ એક વખતે મહાન ધર્મ બની જશે. અને એટલા માટે જ વાણીને શાસ્ત્રની અંદર ધર્મ બીજ કહ્યું છે. આવી રીતના શાસ્ત્ર અનુસાર આપણે ધર્મ કરીએ, જીભને કંટ્રોલમાં કરીએ, ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે કરવાની કોશિશ કરીએ. ભગવાને કીધું પણ છે કે અખાણ રસણી કમ્માણ મોકળી તવે ઉત્તમ પંપશેરમ. 12 પ્રકારના તપ બતાવ્યા છે શાસ્ત્રની અંદર. 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ. એ 12 પ્રકારના તપની અંદર ઉત્તમોત્તમ તપ છે તવેસુ ઉત્તમ બ્રહ્મચર્ય. ભગવાન કહે છે બ્રહ્મચર્ય તપ જે છે ને, બ્રહ્મચર્યનું પાલન કરવું એ સર્વોત્તમ તપ છે. 8 પ્રકારના કર્મ છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય વગેરે. એ 8 પ્રકારના કર્મની અંદર સૌથી ખતરનાક કર્મ મોહનીય કર્મ છે. અખાણ રસણી કમ્માણ મોહણી તવેસુ ઉત્તમ બ્રહ્મચર્ય. એમ 3 વાત બતાવી છે કે તપની અંદર સૌથી શ્રેષ્ઠ તપ કયું તો કે બ્રહ્મચર્ય પાલન. કર્મની અંદર સૌથી ખતરનાક કર્મ કયું? મોહનીય કર્મ. એનો વિજય પ્રાપ્ત કરવાનો કોશિશ કરવાની.
અને 5 ઇન્દ્રિયો છે. અખાણ એટલે અક્ષ એટલે ઇન્દ્રિય, અખાણ રસણી. 5 ઇન્દ્રિયોમાં સૌથી ખતરનાક ઇન્દ્રિય કઈ? ભગવાન કહે છે રસણી, અખાણ રસણી. 5 ઇન્દ્રિયોમાં સૌથી ખતરનાક ઇન્દ્રિય રસનેન્દ્રિય છે. જો એને કંટ્રોલમાં કર્યું ને તો પછી બધું જ કંટ્રોલમાં આવશે. એટલે જીભનો વાણીનો કંટ્રોલ કરવો અને એવી રીતના ધર્મ બીજને પ્રાપ્ત કરવું, પોતાના આત્માનું કલ્યાણ કરવું, એ યાદ રાખવાનું છે. સમય થયો છે એ સબ્જેક્ટ અહીંયા જ રાખીએ છીએ. તમારે જે જાહેરાત કરવાની એ ચોક્કસ જાહેરાત કરી. કઈ જાહેરાત કરવાની છે આપણે? સ્વપ્ન દર્શનની અંદર જે આપણે ફૂલની માળાના લાભ હોય છે એના ફક્ત અત્યારના 10 કે 8 લાભ બાકી છે. તો જો આપને ઈચ્છા હોય તો એની અંદર બી નામ તુરંત નોંધાવી લેજો. હવે હું અમી છાટનાનો એક લાભ બાકી છે, તો એમાં બી જો આપને ઇન્ટરેસ્ટ હોય તો એમાં બી નામ લખાવી દેજો. હું પ્રજ્ઞેશભાઈને કહીશ કે આપણે કાલના કાર્યક્રમનું હાઇલાઇટ્સ આપી દે એક વખત ફરીથી. કાલે સવારે અગેન આપણે 7:30 વાગે નવકારશી હશે. નવકારશી સાથે સાથે 7:30 વાગે પૂજા, 9 વાગે સ્નાત્ર પૂજા, 11 વાગે પ્રવચન અગેન શ્રી નિર્મલ સાગરજીનું. એ પ્રવચન ઇન પર્સન અને આન ઝૂમ ઉપર હશે. સવારના 11:30 વાગે એકાશના અને સ્વામી વાસ્તવ્યનું આયોજન કરવામાં આવેલું છે. તમે જે કોઈ ભાઈ બહેનોએ RSVP ના કર્યું હોય તો પ્લીઝ RSVP કરી દેજો. અને બપોરે આપણે એક અનોખું પૂજનનું આયોજન કરેલું છે, સંતિકરણ પૂજન. એટલે એમાં આપણી જોડે અમુક પીઠિકા, હજુ સ્મોલ પીઠિકા બાકી છે. જો જે રીતના પિયુષભાઈ અનાઉન્સ કર્યું એ રીતના જો બાકી હોય, તમારી ઈચ્છા હોય તો $51 જ ખાલી નકરો છે. સાંજે 5 વાગે સ્વામી વાસ્તવ્ય, 6:30 વાગે પ્રતિક્રમણ, અને અગેન 6:30 વાગે પ્રતિક્રમણ ઇન ઇંગ્લિશ ફોર 16+ years old youth પ્રતિક્રમણ. 7:30 વાગે ભાવના આરતી મંગલ દીવો. સાથે સાથે આપણે ગી બોલી માતા પિતાની કરીશું, મુનિમજીની કરીશું, તિલક કરાવવાની કરીશું અને દેવલોકમાંથી સ્વપ્ન ઉતરાવવા માટેની કરીશું. અને 9 વાગે અગેન પ્રવચન નિર્મલ સાગરજીનું ઇન પર્સન હશે. તો આ નોંધ લેવા વિનંતી છે. આ સાથે સાથે મહારાજ સાહેબ આપણે માંગલિક સંભળાવજો. પૂજનનો ટાઈમ 12:30 છે, 12:39 છે. સાહેબજી આપણે માંગલિક સંભળાવજો. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર આપણા પ્રવચનનો લાભ માટે. અને સવારે આપણે લોજિસ્ટિક આ રીતના જ છે. જેની સાથે રિસ્ટ બેન્ડ છે એ હવે ફાસ્ટ લાઇનની અંદર મૂવ થશે. એ લોકોએ ચેક ઇન કરવાની કોઈ જરૂર નથી. અને આ રીતના જે આપણે કાર્યક્રમ કર્યો છે એ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને વોટ્સઅપ દ્વારા જણાવી દેજો કે વી આર ઇન અ સેફ એન્વાયરમેન્ટ. અને કાલે આપણે સવારથી પ્રોગ્રામ ચાલુ થશે તો બધા લાભ લેવા વિનંતી છે. જય જિનેન્દ્ર. તપસ્વી સાતામાં રહેજો. સ્ટે સેફ. સી યુ ટુમોરો મોર્નિંગ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.